સુરતમાં લોનના બહાને છેતરપિંડી કરતું એક કોલ સેન્ટર ઝડપાયું. સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો. સુરત શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પરદત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. પ્રોસેસિંગ ફીના નામે ખેલ. ઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ સૌ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન અપાવવાના બદલે સંપર્ક કાપી નાખતા હતા. પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ. સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના આધારે પરબત પાટિયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ નમન ચૌહાણ નામનો અન્ય એક શખ્સ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને લેપટોપ સહિત કુલ 55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.